નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 સાયન્સ સંસ્કૃત. હવે મિત્રો, આજે આપણે જે પાઠ છે એ છેલ્લો પાઠ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. બાકીના જે પાઠ છે આપણે બધા જ પૂર્ણ થઈ ગયા છે, પરંતુ મિત્રો તમે પહેલા પોતાની હાજરી નોંધાવી લેજો, ત્યાર પછી આપણે જે પાઠ બાકી છે છેલ્લો એનો આપણે અભ્યાસ આગળ કરીશું. મિત્રો, જે પાઠ છે તે 19નો મિત્રો પાર્ટ 1 એમાં આપણે આગળ વધવાનું છે. છેલ્લો પાઠ છે મિત્રો. તો પુસ્તકસ્ય આત્મવૃત્તાંત. સ્વાભાવિક છે કે ગુજરાતી ભાષાની અંદર તમે મિત્રો જાણો છો કે આત્મકથા ખંડ તમે ધોરણ 10, 9, 8 જે અગાઉ જે તમે અભ્યાસ કરેલો છે એ સંદર્ભમાં આત્મકથા ક્યાંક તમે સાંભળેલું હશે વિષય ગુજરાતીની અંદર. એ સંદર્ભમાં વૃત્તાંત એટલે કથા, પણ આત્મવૃત્તાંત એટલે આત્મકથા. તો ગુજરાતી આ પ્રમાણે થશે કે પુસ્તકની આત્મકથા. કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતે પોતાની કહાની વર્ણવતો હોય, વ્યક્તિ છે, વસ્તુ છે, પદાર્થ છે, એને આપણે આત્મકથા સ્વરૂપે કહીશું. એટલે કે આત્મકથા સ્વરૂપે કહીશું. એ વ્યક્તિ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એ લખી શકે છે. કોઈ દિવસ જ્યાં પણ આત્મવૃત્તાંત આત્મકથા આવતી હોય મિત્રો, એમાં કોઈ દિવસ એનું મૃત્યુ થતું નથી. અને મૃત્યુ નથી થતું એને જ આપણે આત્મકથા કહીએ છીએ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે જ્યાં આત્મકથા હોય છે ત્યાં આત્મકથામાં જે લખનાર વ્યક્તિ છે એમનું છેવટે મૃત્યુ થાય. હવે તમે વિચાર કરી લો કે જ્યાં કોઈ વ્યક્તિ આત્મકથા વર્ણવતું હોય અને એનું મૃત્યુ થઈ જાય તો એ આત્મકથા કેવી રીતના વર્ણવી શકે? પણ એ કોઈ દિવસ મૃત્યુ થતું નથી. પણ આપણે એ બાબત તદ્દન ઘણા બધા વિદ્યાર્થીઓ લખતા હોય છે, ખોટી બાબત છે. તો અહીંયા જે પુસ્તક છે એ પુસ્તક પોતાનું વૃત્તાંત જણાવે છે, પોતાની કથા જણાવે છે કે પહેલા સ્વરૂપ કેવું હતું, પછી સ્વરૂપ કેવું થાય છે, અથવા વિદ્યાર્થીઓ મારા પ્રત્યે કેવો ભાવ રાખે છે, મોટા લોકો જે છે એ કેવો ભાવ રાખે છે, અથવા તો મને કેવી રીતના મારી જાળવણી કેવી રીતના કરે છે, મારું સ્વરૂપ કયા પ્રમાણે હતું, એ દરેક બાબતની અંદર આ પાઠની અંદર મિત્રો ચર્ચા કરવામાં આવેલી છે. તો જોઈએ કે જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનાના સંદર્ભમાં આપણે જે પેજ નંબર 84 છે, પ્રસ્તાવનામાં ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો જોઈએ, આધુનિક ભાષાઓમાં આત્મકથા તરીકેનું સાહિત્ય સ્વરૂપ આજે જે રૂપમાં પ્રચલિત છે તે રૂપમાં પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં પ્રચલિત ન હતું. એ પણ મહત્વની બાબત છે. અગાઉના સમયમાં આપણે જોઈએ તો જે આત્મકથા સ્વરૂપ હતું એનું એટલું બધું વર્ચસ્વ ન હતું. જે આજના સમયની અંદર આત્મકથાનું વર્ચસ્વ છે, દરેક વિષયની અંદર, દરેક વસ્તુની અંદર છે, અથવા તો સંસ્કૃત ભાષાની અંદર પણ છે. પણ અગાઉના વર્ષોની અંદર પ્રાચીન સમય જોવામાં આવે તો આત્મકથાનું વર્ચસ્વ
વર્ચસ્વ ન હતું એ બાબતે. તો પરંતુ આધુનિક સમયમાં સંસ્કૃત સાહિત્યમાં, સંસ્કૃત ભાષાની અંદર સાહિત્ય રચના થાય છે, તેમાં આવા આત્મકથા સ્વરૂપનો સ્વીકાર પણ થયેલો છે. અલબત્ત ચોક્કસ આવી આત્મકથાઓમાં બૃહદારકના ગ્રંથ તરીકે રચિત નથી, પણ નાના નાના નિબંધના સ્વરૂપમાં અનેક આત્મકથાઓ રચાયેલી છે. બૃહદારકના સંદર્ભમાં નથી, પરંતુ નાના નાના જે નિબંધો હોય એ નિબંધ એક આત્મકથા સ્વરૂપે વર્ણવી શકાય એવા અનેક પ્રકારના નિબંધો છે. એક નહીં પણ અનેક પ્રકારના છે. આવી આત્મકથાઓ ક્યારેક સ્વકીય વાસ્તવિક જીવનનો અનુભવ વર્ણવે છે, તો પછી ક્યારેક કાલ્પનિક રીતે સંસ્કૃત ભાષાના પદ વૈભવ તરીકે પણ પદની રચના કરવામાં આવેલી હોય છે. ક્યારેક કલ્પના પણ હોય છે, અને ક્યારેક ઇતિહાસમાં અમુક જે બાબત બની ગયેલી હોય છે એના પાત્રોને વીણી અને એને આત્મકથા સ્વરૂપે વણાયેલી હોય છે. તો એ સંદર્ભમાં અહીંયા જે છે પુસ્તક કોઈ દિવસ બોલી શકતું નથી, કારણ કે નિર્જીવ છે. તો હવે એની આત્મકથા જે છે એ મિત્રો આપણે માની શકીએ છીએ કાલ્પનિક છે. પુસ્તક પોતે કહેતું નથી, હું વર્ણવતો હોય, પણ હું પુસ્તકની જે વેદના છે, પુસ્તકનું જે પણ સ્વરૂપ છે એ સ્વરૂપને હું વર્ણવું છું એ સંદર્ભમાં. તો મિત્રો એનાથી આગળ જે છે આ પાઠની અંદર આજના સમયમાં ગ્રંથમાં કયા કયા સ્વરૂપો છે, તેમની પ્રીતિ કરાવનારો વર્ગ કયો છે, ગ્રંથો પોતાની શું ઈચ્છા છે વગેરે બાબતોની અંદર આવરી લઈ અને ચર્ચા કરવામાં આવેલી છે. તો આ આત્મકથા સરળ સંસ્કૃત ભાષામાં પ્રસ્તુત છે. ચાર પ્રકારના ચાહક વર્ગના સંદર્ભ ગ્રંથે પોતાની 4 રૂપો પરિકલ્પિત પણ કર્યા છે, અને 4 રૂપ છે એની પણ કલ્પના કરવામાં આવેલી છે. ગ્રંથોનો વાચકગણ ગ્રંથની બાબતમાં જે કંઈ વિચાર ધરાવતો હોય, પણ વાચકો માટે ગ્રંથ પોતે જે વિચારે છે તે વિચારે આત્મકથા ખરેખર કેન્દ્રમાં છે. એટલે કે ગ્રંથની અંદર જે વ્યક્તિ જેવું વાંચન કરતો હોય છે એ પ્રમાણે પોતાના મત મુજબ એની ગણતરી કરતો હોય છે. તો દરેક વ્યક્તિની વિચારસરણી મિત્રો અલગ અલગ હોય છે. તો એ વિચાર આ જે છે એ કેન્દ્ર કોઈ વ્યક્તિએ રચેલો છે, એ કેન્દ્ર સ્થાને મૂકવામાં આવેલો છે. અહીં એ સત્યને પ્રસ્તુત કરવામાં આવ્યું છે કે પાઠ્યપુસ્તક તરીકેના ગ્રંથના સ્વરૂપને ચાહનારા વાચકોમાં, ખાસ કરીને બાળકોમાં ગ્રંથને વિશે કયા કયા ખ્યાલો છે તે, એટલે ખાસ કરીને દરેક માટે હોય છે પુસ્તક. તો પુસ્તક માત્ર બાળક માટે નથી હોતું, દરેક વર્ગ માટે હોય છે, પણ ખાસ કરીને બાળક પ્રત્યેનો કેટલો લગાવ છે પુસ્તક પ્રત્યે, તો એ બાબત અહીં સિદ્ધ કરેલી છે, એક કથા આત્મકથા સ્વરૂપે આપવામાં આવેલી છે. પણ બાળ વાચકો વિશે ગ્રંથના મનમાં એક જ ખ્યાલ છે કે મારી અંદર રહેલું જ્ઞાન બાળકોના મનમાં સંકલિત થઈને કાયમ માટે રહે. તો જે પુસ્તક જે છે એવું માને છે કે ભાઈ મારી અંદર રહેલું જે જ્ઞાન છે કાયમી માટે બાળકોની અંદર સંક્રમિત રહે, કાયમી રહે, એવું એનો વિચાર છે. તો પુસ્તક વિશેના જે વિચારો છે, પુસ્તક વિશેની જે માન્યતા છે, બાળકો પ્રત્યેનો જે રુચિભાવ છે, અથવા અગાઉ કેવું સ્વરૂપ હતું અને કયા પ્રમાણે એનું નિર્માણ થાય છે, એ બધી જ બાબત આ પાઠની અંદર આપવામાં આવેલી છે. તો મિત્રો આપણે પાઠની શરૂઆત કરીએ અને જે કથા વસ્તુ છે, કથા વસ્તુ જેમ આવતું જશે એ પ્રમાણે આપણે સમજાવતા જશું. પાઠ એકદમ સહેલો છે, ધ્યાન આપજો, સરળતાથી સમજાઈ જાય એવો પાઠ છે. જોઈએ મિત્રો, તો પેલો જ પેરેગ્રાફ છે, અદ્યત્વે મહાંતો જના. અદ્યત્વે આજકાલ, આ શબ્દ જો કે વારંવાર આવતો હોય છે મિત્રો. અદ્યત્વે આજકાલ, મહાંતો જનાહ. મહાંતો મહાન એટલે મોટા, જનાહ એટલે બહુવચન છે, માણસો. સ્વાની પોતાના, એ પણ નવો શબ્દ છે. સ્વાની પોતાના, સ્વયં ચરિતાની એટલે ચરિત્ર, એ લખવાની જરૂર નથી. સ્વયં એવું જાતે જ, લિખંતી એટલે લીખે છે. ચરિતાની ચાલો લખી નાખીએ છીએ, ચરિતાની, ચરિત્ર.
એનાથી આગળ આપેલું છે સ્વયં એવ જાતે લિખંતી એટલે લખે છે. એક બાબત સિદ્ધ કરેલી છે કે આજકાલ એટલે આધુનિક સમયમાં, અત્યારના સમયમાં આજકાલ મોટા માણસો પોતાના ચરિત્રને જાતે જ લખે છે. આજકાલ એવો સમય ચાલે છે કે મોટા માણસો પોતાના ચરિત્રને જાતે જ લખે છે. તો પુસ્તક જણાવે છે અહમ પુસ્તકમ, હું પુસ્તક આપી એટલે પણ મહાજનો મોટા માણસો યેન ગત જ્યાંથી ગત એટલે ગયા, સપંથા તે રસ્તો, ઇતિ એટલે એમ, પંથા બહુવચન છે તો આપણે પણ બહુવચન લખી રસ્તા, તે રસ્તાઓને એમ, ઇતિ એટલે એમ કે એ, નિયમનમ એટલે નિયમ, અનુસરામી એટલે અનુસરું છું. આજકાલ મોટા માણસો જો પોતાના ચરિત્રને જાતે વર્ણવતા હોય તો હું એ રસ્તાને અનુસરું છું, એટલે આજ હું પણ પોતાનો વૃતાંત, પોતાની કથા જણાવું છું. એટલે કે મહાંત ઈવ મોટા માણસોની જેમ સ્વકીય ચરિત્ર લેખને પોતાના ચરિત્રના લેખનમાં પ્રવૃત્ત ભવામી એટલે પ્રવૃત્ત થાઉં છું. પોતાના માણસો જે છે એ જે કાંઈ પણ લખતા હોય છે તો એ પ્રમાણે હું પણ લખું છું અને એમાં હું પ્રવૃત્ત થાઉં છું. બધી જે લીટી જે છે એને ક્રમ મુજબ આપણે ગોઠવીએ તો આજકાલ મોટા માણસો પોતાના ચરિત્રને જાતે જ લખે છે. હું પુસ્તક પણ મોટા માણસો જ્યાંથી ગયા તે રસ્તાના નિયમને અનુસરું છું. મોટા માણસોની જેમ પોતાનું ચરિત્ર લેખન લખવામાં હું પ્રવૃત્ત થાઉં છું. એટલે પુસ્તક પણ એમ કહે છે કે જો મોટા માણસો કરતા હોય તો હું પણ એમાં પ્રવૃત્ત થાઉં છું અને મારે પણ મારો પોતાનો જે વૃતાંત છે, મારી પોતાની કથા છે એ મારે તમને જણાવવી છે. હવે એમાં સર્વપ્રથમ પહેલાનું સ્વરૂપ એનું કેવું હતું અગાઉના સમયની અંદર પુસ્તકનું, તો એ આપણને ખ્યાલ પણ આવે છે અને પુસ્તક પોતાનું વૃતાંત જણાવે છે એ પણ જાણવા મળે છે. જેમ કે પૂર્વમ પહેલા અહમ તાડપત્રોના સંગ્રહરૂપી ગ્રંથ એટલે ગ્રંથ ભવામી સ્મ હતો. પુસ્તક જણાવે છે કે પહેલા મારું ગ્રંથ એટલે પુસ્તક છે. તો પુસ્તક કયા સ્વરૂપે હોય છે? તો પહેલા હું તાડપત્રોના સંગ્રહ રૂપે ગ્રંથ હતો. તાડપત્ર એટલે કે આપણે ઘણી વખત કહેતા ને તામ્રપત્ર, તાડપત્ર, તો એની અંદર પહેલા તાડ નામનું જે વૃક્ષ છે એના પર્ણ મોટા હોય છે, એની ઉપર લખવામાં આવતું અને એક પછી એને રાખી અને દોરી બાંધીને એ પ્રમાણે ક્રમમાં જે પર્ણ જે પાંદડા હોય છે એને રાખવામાં આવતા. એટલે પહેલા આવું સ્વરૂપ હતું એનું. પહેલા હું તાડપત્રોના સંગ્રહ રૂપે ગ્રંથ હતો. તાડપત્રના રૂપે મયી છિદ્રમેકમ, મારામાં એક છિદ્ર. સાંભળજો કેવી રીતનું સ્વરૂપ હતું. તાડપત્ર રૂપે મયી મારામાં છિદ્રમ એકમ, એક છિદ્ર, વિરચ્ય રચીને, તસ્મીન તેમાં, સૂત્રમ એટલે દોરો, કે જેને આપણે ધાગો પણ કહીએ છીએ. સૂત્રમ એટલે દોરો. તો દોરો, ત્યાર પછી આપેલું છે પ્રવેશયંતી સ્મ, પ્રવેશતો હતો અથવા પ્રવેશ કરવામાં આવતો હતો. હવે કેવું સ્વરૂપ હોય છે? તો પહેલા હું તાડપત્રના રૂપે સંગ્રહ રૂપ ગ્રંથ હતો. તાડપત્ર રૂપે મારામાં એક છિદ્ર કરીને તેમાં દોરો પોરવાતો હતો. તાડપત્ર જે છે એક તાડ નામનું વૃક્ષ છે, એની અંદર આ પત્ર એટલે પર્ણ એના પાંદડામાં લખાયેલું હોય, પછી એમાં દોરો પોરવામાં આવતો, પછી બીજા પર્ણમાં, ત્રીજા પર્ણમાં, એમ કરીને બધાય દોરા જે છે એની સાથે જોડાયેલા હોય છે, એટલે પર્ણ એક સાથે રહેતા હોય છે. આવો એક ગ્રંથ હોય છે જે જૂના સમયની વાત છે. તતઃ પછી તાડપત્ર સમૂહસ્ય ઉપરી, પછી તાડપત્રના સમૂહ એટલે જૂથની ઉપરી એટલે ઉપર, સૂત્રમ એટલે દોરો, વેષ્ટયંતી સ્મ વીંટોળતા હતા, વેષ્ટયંતી એટલે વીંટોળતા હતા.
સોરી, તી પ્રતિ આવે એટલે આપણે છે પ્રતિ લખશું. વિટોળતા, વિટોળે છે એ પ્રમાણે આપણે લખીશું, કારણ કે ચાલુ કાળ છે મિત્રો, એટલા માટે. વિટોળે છે. ફરીથી આખી જે લીટી છે, પછી તાડપત્રના સમૂહની ઉપર દોરો, વળી પાછો એક આપણી ભૂલ, દોરો વિટોળતા હતા જ લખવાનું થશે, કારણ કે સ્મ આપેલો છે મિત્રો, અને જ્યાં સ્મ આપેલો હોય એટલે ભૂતકાળ થાય. ભલે વર્તમાન કાળનો પ્રત્યય લાગેલો હોય છતાં પણ આપણે ભૂતકાળ કરવા, અહીંયા ભલે આપણે લખેલું હોય પણ સ્મ આપેલો હોય એટલે ગુજરાતી કરતી વખતે ભૂતકાળ કરવાનું થશે. તો એ સંદર્ભમાં આગળ કીધેલું છે, પછી તાડપત્રની ઉપર દોરો વિટોળતા હતા. તાડપત્ર જે છે ને પછી દોરો બાંધી દેવાનો, એટલે એ બધા જે છે ને પેજ એમ નામ રહે. તસ્મીન વેષ્ટિતે, તેમાં વીંટાયેલો, સૂત્રે એટલે દોરો, તેમાં દોરા વીંટાયેલા, ગ્રંથિ એટલે ગાંઠ, ગ્રંથિ એટલે ગાંઠ, ગાંઠ એટલે આપણને જે આપણે ગાંઠ વાળતા હોઈએ છીએ તે ગાંઠ. બંધનાથ બાંધવાથી, મમ ગ્રંથાનામ મારું ગ્રંથ, પ્રસિદ્ધમ પ્રસિદ્ધિ એટલે પ્રસિદ્ધિ, ગતમ એટલે થયું. તો મારું જે ગ્રંથ જે છે, ગ્રંથ નામ પ્રસિદ્ધ થયું. પેલા ગ્રંથ નહોતું, પણ એ બધું થઈ ગયા પછી, દોરો વીંટાઈ ગયા પછી જે કમ્પ્લીટ થઈ જાય છે એ પ્રમાણે ફરીથી ભાષાંતર જોઈએ. તેમાં વીંટાયેલા દોરામાં ગાંઠ બાંધવાથી, તેમાં વીંટાયેલા દોરામાં ગાંઠ બાંધવાથી મારું નામ ગ્રંથ એવું પ્રસિદ્ધ થયું. ગતમ એટલે થયું, એવું મારું નામ જે ગ્રંથ છે એ પ્રસિદ્ધ થયું. ફરીથી લીટી જોઈએ મિત્રો, તેમાં વીંટાયેલા દોરામાં ગાંઠ બાંધવાથી મારું ગ્રંથ એવું નામ પ્રસિદ્ધ થયું. અદ્યત્વે આજકાલ, અહમ વૃક્ષ સંભૂતાનામ, આજકાલ હું વૃક્ષ સંભૂતાનામ એટલે ઉત્પન્ન થયેલા, સંભૂતાનામ, સંભૂતાનામ ઉત્પન્ન થયેલા, પછી જે પ્રમાણે થયેલા થયેલું જે છે તે બંધ બેસતો આપણે લેવાનું થાય. તો આજકાલ હું વૃક્ષમાં ઉત્પન્ન થયેલો કર્ગજા નામ, કર્ગજા નામ, કર્ગજ એટલે કાગળ, કર્ગજ એટલે કાગળ. એનાથી આગળ કીધેલું છે, અક્ષરાણામ એટલે અક્ષર, વિચારણામ એટલે વિચાર, ચ એટલે અને ગ્રંથમ એટલે ગૂંથણી, ગૂંથન કરવું તે જે સોય દોરાથી ગૂંથવામાં આવે છે તે, ભવતી એટલે થતી હતી, ઇતિ એટલે વિચારીએ એટલે વિચારીને. પણ એટલું આપણે જોઈએ મિત્રો, કારણ કે લીટી જે છે લાંબી થઈ જશે. તથાપિ એટલે તો પણ મારું મારામાં કાગળ, અક્ષર અને વિચારોની ગોઠવણી થતી. તો પણ કાગળ, અક્ષર અને વિચારોની તો ગોઠવણી થતી જ. એનાથી આગળ કીધેલું છે, ઇતિ વિચારીએ એમ વિચારીને, જના એમ વિચારીને માણસો, અદ્યત્વે અપી ગ્રંથ એમ વિચારીને માણસો આજકાલ પણ, ગ્રંથ ઇતિ ગ્રંથ એવું નામ, નામકરણ સ્વીકૃતવંત નામ સ્વીકાર કર્યો. આજકાલ એવું નામ ગ્રંથ પાડી દીધું છે, એ બધા સ્વીકાર કરી લીધું કે ભાઈ આને ગ્રંથ જ કહેવાય. એ સંદર્ભમાં ફરીથી જોઈએ તો એમાં આપેલું છે, આજકાલ હું વૃક્ષોમાં ઉત્પન્ન થયેલા કાગળના સંગ્રહ રૂપે પુસ્તક છું. તો પણ મારામાં કાગળ, ત્યાર પછી અક્ષર, વિચાર ની ગોઠવણી ભવતી એટલે થાય છે. વિચાર્ય જના એમ વિચારીને, અદ્યત્વે અપી આજકાલ હું ગ્રંથ એવા નામકરણ એવું નામ સ્વીકૃતવંત એટલે સ્વીકાર્યું છે. એવમ અહમ આમ હું ગ્રંથ નામથી, પુસ્તક નામના અને પુસ્તક નામથી પ્રસિદ્ધ અસ્તિ. આજકાલ હું ગ્રંથ અને પુસ્તક નામથી એટલે ગ્રંથ નામથી અને પુસ્તક નામથી ઓળખાવ છું. કોઈ એમ કે ગ્રંથ આપો, કોઈ એમ કે પુસ્તક આપો, એવા નામથી ઓળખાય છે. અત્ર અહમ
અહીં હું અથવા તો અત્ર એટલે આથી પણ થાય, આથી હું પુસ્તક નામના આત્મનમ કથા કથયામિ, આથી હું પુસ્તક નામથી કથા વર્ણવું છું, આથી હું પુસ્તક નામથી કથા વર્ણવું છું, આથી હું પુસ્તક કહે છે, આથી હું પુસ્તક નામથી કથા વર્ણવું છું, ગ્રંથ નહીં, ગ્રંથ એને જૂનું નામ પણ ગ્રંથ કહે છે, કેટલાય પુસ્તક કહે છે. ફરીથી આખો પેરેગ્રાફ મિત્રો સાંભળજો. પહેલા હું તાડપત્રના રૂપે સંગ્રહ રૂપ ગ્રંથ થતો હતો. તાડપત્રના રૂપમાં મારામાં એક છિદ્ર કરીને તેમાં દોરો પોરવાતો હતો. પછી તાડપત્રના સમૂહની ઉપર દોરો વીંટોળતા હતા. તેમાં વીંટળાયેલા દોરામાં ગાંઠ બાંધવાથી મારું ગ્રંથ એવું નામ પ્રસિદ્ધ થયું. આજકાલ હું વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા કાગળોના સંગ્રહરૂપ પુસ્તક છું. આજકાલ હું વૃક્ષમાંથી જે ઉત્પન્ન થાય છે એમાં કાગળ સ્વરૂપે હું પુસ્તક છું. તથાપિ તો પણ મારામાં કાગળોની, અક્ષરોની અને વિચારોની ગૂંથણી થતી હોય છે. એમ વિચારીને માણસો આજકાલ પણ ગ્રંથ એ મારું નામ સ્વીકાર્યું છે. આમ હું ગ્રંથોના નામથી અને પુસ્તકના નામથી પ્રસિદ્ધ છું. આથી હું પુસ્તક નામથી પોતાનો વૃત્તાંત જણાવું છું. હવે જે પુસ્તક નામનો જે વૃત્તાંત છે એ જણાવતા કહે છે, તો કહે છે મયી પ્રત્યંગમ, દરેક અંગ એટલે કે પુસ્તકના જેટલા અંગો હોય છે મિત્રો, તે દરેક અંગ બહવા શબ્દા ભવંતી, ઘણા બધા શબ્દો હોય છે. તથાપિ તો પણ સામાન્ય રીતે નિશબ્દમ એવ વર્તતે. નિશબ્દમ એટલે મૌન, કઈ ન બોલવું, તે નિશબ્દમ મૌન વર્તે એટલે વર્તું છું. પરમ યદા, આખી લીટી જોઈએ, મારા દરેક અંગમાં ઘણા બધા શબ્દો હોય છે. મારા દરેક અંગમાં ઘણા બધા, કારણ કે પુસ્તક જે છે પેજમાં તો અક્ષરો જ હોય છે, તો મારા દરેક અંગમાં શબ્દો હોય છે. તો પણ સામાન્ય રીતે હું મૌન જ રહું છું. પરંતુ જ્યારે માણસો મને પઠંતી એટલે વાંચે છે, તદા અહમ, જ્યારે માણસો મને વાંચે છે ત્યારે હું નિશબ્દમ એટલે કે મૌન, અપી એટલે પણ, સશબ્દમ મૌન હોય છતાં શબ્દ સાથે, સત સ્પષ્ટમ વદામી, સત એટલે સત્ય, સત્ય જ વાંચું છું. એનાથી આગળ યદ્યપિ અહમ સ્વયં, યદ્યપિ એટલે જો કે, અહમ એટલે હું, સ્વયં સગ્રંથિ તથાપિ, જો કે હું સ્વયં જાતે સગ્રંથિ એટલે ગાંઠવાળો છું, છતાં પણ વાચકાના નિર્ગ્રંથિમ કરોમી, વાચકોને ગ્રંથિ ગાંઠ વિહોણા કરું છું. કે મારામાં ગાંઠ છે, કારણ કે દોરો જે બાંધવામાં આવે છે ગાંઠ છે, પણ જે મને વાંચે છે તો એને જે ગાંઠ હોય છે, મનની જે શંકાનું જે એને સમાધાન જોતું હોય છે એમાંથી મળી જતું હોય છે. ફરીથી જે બંને લીટી છે મિત્રો સાંભળજો. મારા દરેક અંગમાં ઘણા બધા શબ્દો છે, તો પણ સામાન્ય રીતે હું મૌન જ વર્તું છું. પરંતુ જ્યારે માણસો મને વાંચે છે ત્યારે હું મૌન પણ શબ્દ સાથે સત્ય અને સ્પષ્ટ જણાવું છું. શબ્દ સાથે સત્ય અને સ્પષ્ટ જણાવું છું. જો કે હું જાતે ગાંઠવાળો હોવા છતાં પણ વાચકોને ગાંઠથી દૂર કરું છું, અથવા તો નિર્ગ્રંથિ હું કરું છું. એ સંદર્ભમાં જણાવે છે કે મારું સ્વરૂપ પહેલા આ પ્રમાણે હતું. તો હવે એ પ્રમાણે મિત્રો જોવા જઈએ તો જે પુસ્તક છે એ પુસ્તકનું સ્વરૂપ પહેલા આવું હતું, અને સ્વાભાવિક છે, અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ. તમે વાંચન કરો છો, પુસ્તક તમે વાંચન કરતા હોય, નથી ખબર પડતી, વાંચો છો, ઈ નથી તમને કઈ કહેતું, પણ તમે ઈ મૂંગા મોઢે જે વાંચો છો ને તમારી અંદર જે કઈ છે બાબત નિર્ગ્રંથિ છે એ નિર્ગ્રંથિ બની જાય છે, એ ગાંઠ હોય છે એ દૂર થઈ જાય છે. એ બાબતે તો મિત્રો એ સંદર્ભમાં જે છે તે આપણે
પુસ્તક જે જણાવે છે કે 2 પેરેગ્રાફ સુધી જે છે તે આપણે અહીં સુધી રાખીએ છીએ. તો પુસ્તક એ પ્રમાણે જણાવે છે કે હું બીજા વાંચકોને અહીં દૂર કરું, એટલે કે જે મનમાં જે ખોટા વિચાર હોય છે એ વાચકો જે વાંચે છે એવા વિચારોથી એને દૂર કરું છું. એ સંદર્ભમાં હું દરેકને નિર્ગ્રંથિ કરું છું. તો 2 પેરેગ્રાફ સુધી રાખીએ છીએ પાર્ટ 1 ની અંદર. અને મિત્રો ત્યાર પછી પાર્ટ 2 એ વિશે આપણે આગળ જોશું અને એનો પૂર્ણપણે આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર.